હે ભગવાન. હો બેટા, એ હો બેટા, અહીં આવો તો. શું કામ છે તમારે? ઘડીએ ને ઘડીએ જપ લેવા દેતા નથી. 5 મિનિટે ને 5 મિનિટે બોલ બોલ કરો છો. હો બેટા, એક ગ્લાસ પાણી ભરી દો ને, મને ઉધરસ બહુ આવે છે. આ પાણી તમારી બાજુમાં તો પડ્યું છે, જાતે લેતા નથી આવડતું? શું થયું છે નિશા? આ સવાર સવારમાં શું રાડો નાખો છો? આ જો ને તમારા બાપા રેડું પાડે છે, જાણે જોઈને હેરાન કરે છે. આ પાણી બાજુમાં પડ્યું છે, જાતે લઈ નથી શકતા. પપ્પા શું કરો છો તમે? આ તમે આટલું કામ જાતે નથી કરી શકતા? આ પાણીનો ગ્લાસ તમારી સામે પડ્યો છે, છતાંય લઈને પી નથી શકતા કા? બેટા, તને તો ખબર જ છે ને કે મારાથી પડખું નથી ભરાતું, એટલે હું પાણી જાતે નથી લઈ શકતો. નહીંતર હું ખોટી રીતે તમને હેરાન ન કરું. આ બધા છે ને તમારા બાના છે, નાટક કરો છો તમે અહીંયા પડ્યા પડ્યા. આજે તો તમને આ પાણીનો ગ્લાસ કોઈ જ આપવાના નથી. હવે અમે પણ જોઈએ છીએ કે તમે શું કરો છો. આવી ગયો મારો દીકરો. હા, આવી ગઈ તમારી સેવા કરવા. રાખો તમારી લાડકીને તમારી પાસે. ચાલ અહીંયાથી. પપ્પા, અહીંયા હું તમારી ખબર કાઢવા જ આવી હતી, પણ અહીંયા આવીને તો મને બીજી જ ખબર પડી કે આ લોકો તમારું ધ્યાન નથી રાખતા. હા બેટા, આ સંસાર છે, આ બધું તો ચાલ્યા જ કરે. હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે જો આમ જિંદગી પાર પડી જાય ને એટલે બસ. હા હા, બસ હું ઘરેથી નીકળું એટલી વાર છે. હા ભાઈ, હા હું પહોંચું છું, ત્યાં સુધી તમે સંભાળી લો ને. હા હા, વાત કરી લેજો, કઈ વાંધો નહીં. ઓકે ઓકે, ડન. હા હા, ઓકે ઓકે, એ પણ એમને આપી દો. હા, ડન. ઓકે ઓકે, બસ થોડી વારમાં પહોંચું છું. હા, ચાલ નિશા, હું ઓફિસ જવા નીકળું છું. મયુર, આજે સાંજે જમવામાં શું બનાવું? સારું થયું ત્યાં સવાલ પૂછ્યો. એક કામ કરને, આજે સાંજે મસ્ત મજાના દહીં વડા બનાવ. વાહ ભાઈ વાહ, અહીંયા પપ્પાને ગળેથી કોળિયો ધાની નથી ઉતરતું અને તારે જમવામાં દહીં વડા ખાવા છે? તમારો બાપ શું ભૂખે મરે તો શું અમારે ભૂખે મરવાનું? ભાભી, જીભ ઉપર લગામ રાખજો જરા. આ તમારું સાસરું છે, તમારા બાપનું ઘર નથી. અને શું સમજો છો તમે તમારા મનમાં? મારા પપ્પા બીમાર થઈને આ પથારીમાં પડ્યા છે તો તમારે એની સાથે આવું વર્તન કરવાનું? તમને શું લાગે છે મારો બાપ હવે નકામો થઈ ગયો? બસ પ્રીતિ, તું બોલવામાં જરા ભાન રાખજે. હા, તારા ભાભી એવું થોડું કહે છે કે પપ્પા હવે નકામા થઈ ગયા છે. તો આ બધું શું ચાલે છે? પપ્પા એક પાણીનો ગ્લાસ માંગે છે, એ પણ તમારા બેમાંથી કોઈ નથી આપી શકતું. આ બધી અવગણના નથી થઈ રહી તો શું થઈ રહ્યું છે? જો પ્રીતિ, અમારી પણ કઈક લાઈફ છે.
અમે પણ આખો દિવસ કામ ધંધે ગયા હોઈએ, કામ ધંધેથી પાછા આવીએ એટલે પપ્પા કઈ ને કઈ કામ ચિંતા ચીન કરે. હવે તું જ કે ને, આખો દિવસ અમારે બહારનું કામ કરવાનું અને ઘરે આવીએ એટલે પપ્પા ચિંધે કરવાનું નહીં? હા તો પપ્પા ચીંધે ને એ કામ કરવું પડે. જ્યારે તારો જન્મ થયો ને ત્યારે પપ્પા કઈ નવરા નહોતા, એમને પણ કામ ધંધો હતો જ, તો પણ એ તારી પાછળ ઉજાગરો કરતા હતા. બસ પ્રીતિ, મારે તારી સાથે હવે કોઈ જ લપ નથી કરવી. મને ખબર છે આ બધું જ્ઞાન. હા, અને હા, તો અહીંયા 2-4 દિવસ રોકાવા આવી છે ને, તો શાંતિથી 2-4 દિવસ રોકા અને પછી શાંતિથી અહીંયાથી ચાલી જા. કે અમારે શું કરવું શું નહીં એની સલાહ તું અમને નહીં આપતી, અમને ખબર પડે છે બધી. હું જાઉં છું ઓફિસે. મમ્મી આવો. પ્રીતિ, કેવું છે તારા પપ્પાને? પપ્પાને તો બહુ સારું નથી, એટલે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે. શું વાત કરે છે? હા મમ્મી, મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. બહાર ચાલો ને. બેટા, શું વાત કરી છે? બોલો બેટા, શું વાત છે? મમ્મી, હું અહીંયા આવીને પછી મને ખબર પડી કે મારા ભાઈ અને ભાભી પપ્પાને સરખી રીતે નથી રાખતા. પપ્પાને નથી ટાઈમે દવા આપતા કે નથી ટાઈમે જમવાનું આપતા અને હેરાન કરે છે. મને નથી લાગતું કે હવે પપ્પા ઊભા થઈ શકે. બેટા, આ તો શું વાત કરે છે? હા મમ્મી, એ કહેવા માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે કે મારે મારા પપ્પાની સેવા કરવા હવે અહીંયા રોકાવું પડશે. પણ બેટા, તું અહીંયા રોકાઈશ તો ઘરનું કામ કોણ કરશે? તને તો ખબર છે હવે મારાથી ઘરના કામ નથી થતા, તો ઘરનું કામ કોણ કરશે? હા મમ્મી, પણ જુઓ, હું મારા પપ્પા પાસે નહીં રોકાવે તો ભાઈ ને ભાભી મારા પપ્પાને રીબાવીને મારી નાખશે. મમ્મી, હું તમને બી હાથ જોડું છું, મારા વગર ઘરે ગમે તેમ કરીને ખાલી 1 મહિનો તમે ચલવી લ્યો. ઠીક છે બેટા, તું આટલું બધું કહે છે તો હું તને અહીંયા રોકાવા દઉં છું, પણ 1 મહિનાથી વધારે ના રોકાતી, મારાથી હવે કામ નથી થતું. હા મમ્મી, હું 1 મહિનોથી વધારે નહીં રોકાઉં, કેમ કે મારા પપ્પા 1 મહિનોથી વધારે દિવસ કાઢશે પણ નહીં. સારું બેટા, તો હું જાઉં છું. આવો કાકા. હા બેટા, પણ તારા સાસુ શું કામ આવ્યા હતા? મારા સાસુને એમને અહીંયા બોલાવ્યા હતા કેમ કે મારે મારા પપ્પાની સેવા કરવા 1 મહિનો અહીંયા રોકાવાનું છે એટલે. સારું સારું. તારા પપ્પાને હવે કેમ છે? પપ્પાની તબિયત બહુ સારી નથી. હા, તું અહીંયા તારા પપ્પાની સેવા કરવા રોકાય છે, પણ એની શું જરૂર છે? તારા ભાઈ ભાભી તો છે. હા, ભાઈ ભાભી તો છે જ, પણ મને થયું કે હું પણ રોકાઉં. હા હા, પણ વાતો વાતોમાં હું ભૂલી જ ગયો.
ચાલ તારા પપ્પાની ખબર પૂછી લઉં. હા, ચાલ અંદર. આવો. બેટા તું અહીંયા આવે ને એને ઘણો સમય થયો છે, તો હવે ક્યાં સુધી અહીંયા રોકાય છે? અને જો બેટા હવે તું તારા સાસરે નહીં જા ને તો તારો ઘરવાળો અને તારા સાસુ તને બોલશે. પપ્પા એ ચિંતા તમે ના કરો. મારા સાસુ થોડા દિવસ પહેલા અહીંયા આવ્યા હતા ને ત્યારે મેં એમને વાત કરી હતી કે હું મારા પપ્પાની સેવા કરવા અહીંયા રોકાવાની છું. તો શું બેટા તારા સાસુએ રોકાવાની હા પડી? હા પપ્પા, મારા સાસુએ મને હા પાડી છે. પપ્પા હવે તમે થોડીક વાર આરામ કરો, હું હમણાં તમારા માટે ગરમ દૂધ બનાવીને લઈ આવું. હાલો, કોણ? ધનજીભાઈ બોલે? હા હું ધનજીભાઈ બોલું છું. ધનજીભાઈ, તમારી દીકરીને હવે મોકલો અમારા ઘરે. ક્યાં સુધી રોકાશો તમારા ઘરે? તમારે જો સેવા જ કરાવી હોય તો તમારી દીકરીનું છૂટું કરી નાખો અને રાખો તમારા ઘરે. ના 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 કમળાબેન, એવું નહીં કરતા. હું મારી દીકરીને હમણાં જ વાત કરું છું અને કાલે તમારા ઘરે મોકલી દઈશ. કાંઈ વાંધો નહીં, કાલ સુધીમાં મારી બહુ મારા ઘરે આવી જવી જોઈએ. ચાલો મૂકું છું. પપ્પા, પપ્પા શું થાય છે તમને? પપ્પા, ભાઈ જલ્દી આવ તો, પપ્પાને કંઈક થાય છે. પપ્પા, શું થયું? ભાઈ જો પપ્પાને કંઈક થાય છે, તું જલ્દી એમ્બ્યુલન્સ બોલાવ. મયુર જલ્દીથી એમ્બ્યુલન્સ બોલાવ, પપ્પાને કંઈક થાય છે, હોસ્પિટલ લઈ જવા પડશે જલ્દી. પપ્પા, પપ્પા કાઈ નહીં થવા દઉં હું તમને, તમને કાઈ નહીં થાય. ના બેટા, હવે હવે કોઈને બોલાવવાની જરૂર નથી. મારું મોત હવે નજીક આવી ગયું છે. પપ્પા ના આવું ના બોલો તમે, તમને કાઈ નહીં થાય. નહીં બેટા, હવે હું નહીં બચી શકું, કારણ કે દવાની બધી જ ગોળીઓ મેં એક સાથે લઈ લીધી છે. હા? શું? પપ્પા તમે આવું શું કામ કર્યું? પપ્પા શું કામ? બેટા, હમણાં તારી સાસુનો ફોન આવ્યો હતો. એમણે તને તારા ઘરે પાછા જવાનું કીધું અને તું મને છોડીને જવા નહોતી માંગતી બેટા. અને બેટા, તારી સાસુ એમ પણ કહેતા હતા કે એને નહીં મોકલો ને તો હું છૂટું કરી નાખીશ. પણ બેટા, હું મારા લીધે તારું ઘર ભાંગવા નહોતો માંગતો ને, એટલે મેં આ પગલું ભર્યું છે બેટા. હવે મને સારું નહીં થાય બેટા. બેટા, મારા ગયા પછી તું તારા ઘરે પાછી જતી રહેશે. ભગવાન તને ખૂબ ખૂબ પપ્પા, 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 પપ્પા તમારી આંખ ખોલો પપ્પા.
જોયું નપાવટ? જે બાપને તારી જેવા નપાવટ દીકરા હોય છે ને, એ બાપને કમોતર જ મરવાનો વારો આવે છે. તું મારો ભાઈ છે ને, એટલે હું તને કાઈ નથી કહેતી, પણ એટલું જરૂર કહીશ કે બાપને અગ્નિદાન દેવાનો હક હું તને નહીં આપું, કે બાપની નનામીને કાંધ દેવાનો હક પણ તને નહીં આપું. પપ્પા શું કર્યું તમે? પપ્પા